તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે। સુમુલ ડેરીના 1000 કરોડની કથિત ગેરરીતિ કરનારા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટેની માંગણી કરવામાં આવી। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે। કલમ 86 હેઠળની તપાસનો અહેવાલ મંગાવી કાયદેસર નિર્ણય લેવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે। ચૂંટણી અધિકારીશ્રીને તારીખ 17મી તારીખે અમે વાંધા રજૂ કર્યા હતા અને વાંધા એટલા માટે રજૂ કરવામાં કે ગેરવહીવટ થયો છે। એ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો સાથે સંકળાયેલો સભ્ય હોય, કોંગ્રેસ પાર્ટીની સાથે સંકળાયેલો હોય કે આપની સાથે સંકળાયેલો હોય, સહકારી સંસ્થાના નીતિ મૂલ્યો જળવાવા જોઈએ અને આ સહકારી જે સંસ્થા છે એ લોકહિતમાં કામ કરવી જોઈએ। અનુસંધાનમાં મેં વાંધો આપ્યો છે। આજે ફરીવાર ચૂંટણી અધિકારીને વાંધો આપીને જે અમારી માંગણી છે કે આવા જે ડિરેક્ટરો 2015 થી 20માં જે ગેરરીતિમાં સંડોવાયેલા છે, કલમ 86 ની જવાબદારી નક્કી થઈ છે, તો એ અહેવાલ મંગાવીને જે આવા ઉમેદવાર હોય એવા ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ, એ અમારી માંગણી ચૂંટણી અધિકારી પાસે કરી છે।